myself Falguni Solanki. Welcome to our channel. આજે આપણે ક્લાસ 12 યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ વિશેનો આગળનો પાઠ જોઈશું. આપણે અગાઉના પાર્ટ્સમાં જોયું હતું કે માણસનું મન, આપણું મગજ એ આપણા દૈનિક જીવનમાં આપણા ઘણી બધી થતી વસ્તુઓને કંટ્રોલ કરે છે, નિયંત્રિત કરે છે. જ્યારે આપણી લાગણીઓ એ ઇમોશન્સ એટલે કે આપણા ઇમોશન્સ એના ઉપર હાવી થવા માંડે છે ત્યારે આપણું મગજ યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. તો આપણા મગજ યોગ્ય રીતે કાર્ય કરી શકે અને ક્યારે પણ સ્ટ્રેસનો અનુભવ ન થાય તે માટે અહીં આપણને કેટલીક એક્સરસાઇઝ આપેલી છે. હવે સ્ટ્રેસ એ એવી વસ્તુ છે કે ઘણા જાણીએ અજાણીએ પણ આવી જતી હોય, તો હંમેશા આપણા મગજને એક્ટિવ રાખવા માટે, સ્ટ્રેસ ફ્રી રાખવા માટે અહીં આપણને 3 જેટલી એક્સરસાઇઝ આપેલી છે. 4 એક્સરસાઇઝ આપેલી છે. સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આના વિશે સમજીએ તે પહેલાં આ એક્સરસાઇઝ કે આ સ્ટ્રેસ કંટ્રોલ એ ફક્ત સ્ટુડન્ટ્સ માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે, દરેક એજની વ્યક્તિ માટે મદદરૂપ છે. તો ચાલો સમજીએ. સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે થોભવું, રોકાવવું. ઓવર થિંકિંગ એટલે વધુ પડતા વિચારો, કે વધુ પડતા વિચારોને રોકો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ. વેન એટલે જ્યારે, ટાસ્ક કાર્ય, પ્રેશર એટલે બોજ, દબાણ, ભાર, સ્ટાર્ટ એટલે શરૂ થવું, બિલ્ડિંગ અપ એટલે કે બનવાનું. The mind can sometimes go into overthinking and you come to the thoughts. Mind એટલે મગજ, sometimes એટલે કેટલીક વાર, overthinking બધા પડતા વિચારો, thought એટલે વિચાર, come એટલે આવવું. I wish there was a switch in my head that could flick and turn off all the thoughts going around in my mind. Wish એટલે કદાચ, કાશ, કે આપણે ઈચ્છા હોવી. સ્વિચ એટલે કે ચાપ, બટન. હેડ એટલે મગજ, માથું. ફ્લિક એટલે કે ઝટકો, પ્રહાર. ટર્ન ઓફ બંધ કરવું. થોટ્સ વિચારો. ગોઈંગ અરાઉન્ડ આસપાસ ચાલતા. ઇન માય માઇન્ડ મગજમાં. તો જ્યારે કાર્યનો બોજ અથવા તો કાર્યનો ભાર વધવાની શરૂઆત થાય, માઇન્ડ એટલે કે મગજ કેટલીક વાર વધુ પડતા વિચારોમાં જાય છે અને યુ કમ ટુ ધ થોટ્સ, તમે વિચાર પાસે આવો છો કે આઈ વિશ, કદાચ, ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે મારા માથામાં, મગજમાં એક બટન હોત, ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ કમિંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, કે જેને હું ફ્લિક એટલે ઝટકા સાથે ટર્ન ઓફ બંધ કરી શકું અને મગજમાં ચાલતા બધા જ વિચારો જતા રહે, બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. ઇઝી એટલે સરળ, કે તે એટલું સરળ નથી. ધેટ ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ટેકનિક એટલે તકનિક, હેલ્પ એટલે મદદ, યોર સેલ્ફ તમારી જાતને, ડ્યુરિંગ સમય, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ઓવર થિંકિંગ વધુ પડતા વિચારો, કે તમારા વધુ પડતા વિચારોની સમસ્યાને મદદરૂપ થવા માટે અહીં એક ટેકનિક છે. ટેકનિક જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ છે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. સે એટલે કહેવું, યોર સેલ્ફ એટલે તમારી જાતને, રિપીટેડલી એટલે વારંવાર, ડ્યુરિંગ એટલે દરમિયાન, ડે એટલે દિવસ, કે દિવસ દરમિયાન તમારી એટલે પોતાની જાતને વારંવાર કહો I have no expectation and I will deal with whatever happens when it happens. Expectation એટલે આશા, અપેક્ષા. have એટલે હોવી, no એટલે ન હોવી. will deal with whatever, deal એટલે પહોંચી વળવું, whatever એટલે જે પણ, happens એટલે બનવું, when એટલે જ્યારે. તો પોતાને શું કહેવાનું છે? I have no expectation, કે મારી કોઈ આશા કે અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને હું જે પણ બનશે, જ્યારે પણ બનશે તેને ડીલ એટલે પહોંચી વળીશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. વન એટલે કે જ્યારે, થિંક એટલે વિચારવું, સ્ટ્રેસફુલ એટલે કે તણાવપૂર્વક,
તણાવ ભરેલો, ડે એટલે દિવસ, લાઈઝ એટલે હોવું, ઇન ફ્રન્ટ ઓફ એટલે આપણી સમક્ષ, કે જ્યારે આપણી સમક્ષ તણાવ ભરેલો દિવસ હોય. યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી લાઇક ધીસ. થોટ્સ એટલે વિચારો, અપ્રોક્સિમેટલી એટલે અંદાજિત, કે તમારા વિચારો અંદાજિત લાઇક ધીસ આવી રીતે ચાલતા હોય, આવી રીતે દોડતા હોય, કે ભાઈ મગજમાં શું શું ચાલતું હોય તે અહીંયા આપણને આપેલું છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. શું વિચાર આવે? ઓ ગોડ, અરે ભગવાન, ગોડ એટલે ભગવાન, ભગવાનને યાદ કરીએ ને. આઈ હેવ સો મચ ટુ ડુ. હેવ એટલે હોવું, સો મચ એટલે ઘણું બધું, ડુ એટલે કરવું, કે મારી પાસે ઘણું બધું કરવાનું કામ છે. I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. કે I must do X and Y and Z, કે મારે શું કરવાનું છે? X and Y Z મતલબ આ કરવાનું છે, પેલું કરવાનું છે, અરે પેલું તો બાકી જ છે. એ ખાલી આપણે એક સંજ્ઞા આપી છે, XYZ, એ કોઈ પર્ટિક્યુલર કામ નથી. એન્ડ આફ્ટર ધેટ, આફ્ટર એટલે પછી, કે તેના પછી A and B needs to be sorted. A અને B એટલે બીજા બે કામ છે, કોઈ પણ કામ હોઈ શકે. A અને B needs એટલે જરૂર હોવી, sorted એટલે કમ્પ્લીટ પૂર્ણ કરવું, કે મારે A અને B ને પણ પૂર્ણ કરવાની જરૂર છે, એ પણ અગત્યના કામ છે. એઝ વેલ એટલે ખૂબ જ સારી રીતે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. ડોન્ટ નો, નો એટલે ખબર, ડોન્ટ એટલે નથી ખબર, હાઉ એટલે કેવી રીતે, ગોઈંગ ટુ ડુ એટલે પૂર્ણ કરીશ, કે આઈ ડોન્ટ નો મને ખબર નથી કે હું એને કેવી રીતે પૂર્ણ કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. વોન્ટ એટલે વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ. ટાઈમ એટલે સમય, ઇટ એટલે ખાવું, કે મારી પાસે તો ઇવન ખાવા માટેનો પણ સમય નથી, તો મને ખૂબ જ ઝડપથી મારા કામ કરવા પડશે. આવું ક્યારે થાય? જ્યારે ઘણા બધા કામ હોય અને કરવાના બાકી હોય ત્યારે આપણે સ્ટ્રેસ ફીલ કરીએ, અને સ્ટ્રેસમાં આવું જ થતું હોય કે ઇઝી કામ પણ આપણને ટફ લાગવા લાગે, કે હજુ નાનું અમતું કામ પણ આપણે લાગે કેટલું મોટું કામ છે, હું ક્યારે કરીશ. પણ જો આપણે શાંતિથી વિચારીએ તો એક કામને આપણે પ્લાનિંગ સાથે કરીશું તો ખૂબ જ સરળતાથી અને ઝડપથી કરી શકશો. સૌપ્રથમ આપણે શું કરવાનું હોય કે પ્રાયોરિટી, કે સૌપ્રથમ કોની જરૂર છે એ ડિસાઇડ કરવાનું હોય અને એ મુજબ કામ કરવાનું હોય. Basically, the day hasn't even started, but you are already in a tease. Basically, એટલે કે આપણે ખરી રીતે, ડે એટલે દિવસ, સ્ટાર્ટેડ એટલે શરૂઆત થવી, બટ પરંતુ ઓલરેડી ક્યારનું ટીઝ. ટીઝ એટલે કે એક ઉત્તેજના, સ્ટેટ ઓફ નર્વસનેસ, કે આપણે હતાશ થઈ જઈએ, કે ખરી રીતે દિવસની શરૂઆત તો હજુ થઈ નથી, પરંતુ આપણે અગાઉથી જ એની એક ઉત્તેજના અથવા તો હતાશા અનુભવીએ છીએ. ઘણીવાર થાય ને સ્કૂલે જવાનું હોય અથવા ક્યાંક જવાનું હોય તો આપણને થાય અરે સ્કૂલે જવાનું છે, તો મારું હજુ આજે મારું પ્રેક્ટિસ વર્ક આપ્યું હતું, આજે તો મારે આ ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી અકાઉન્ટમાં વાંચવાનું હતું, એ તો વાંચ્યું જ નથી. તો જો આપણે શાળામાં પગ પણ નથી મૂક્યો અને આપણે એટલા બધા વિચારો આવે છે કે આપણને કદાચ સ્કૂલમાં જવાનું જ એક સ્ટ્રેસફુલ ટાસ્ક લાગતું હોય, એના બદલે આપણે ઇઝી જઈએ કે ઓકે ભણવાનું છે ને ભણી લઈશું. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. શું થાય છે? what is happening, happening એટલે બનવું, what એટલે શું, your mind તમારું મગજ, racing એટલે દોડવું, ahead એટલે આગળ, you એટલે તમારાથી, and અને anticipating અપેક્ષા, આશા, how tired કે how એટલે કેવી રીતે અને કેટલા, tired એટલે થાકી જશો, stress તણાવ, you will feel એટલે અનુભવવું, once એકવાર, completed પૂર્ણ કરવું, task કાર્ય, ahead એટલે આગળ. કે what is happening is that your mind is racing ahead of you. કે what is happening ખરેખર શું થાય છે કે તમારું મન તમારાથી આગળ દોડે છે, and anticipating how tired and stressed you will feel. એન્ટિસિપેટિંગ એટલે કે આશા, કે તમે કેટલા થાકી જશો અને તણાવ અનુભવશો એવી આશા. યુ વિલ ફીલ વન્સ,
યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, કે તમે આ અનુભવો છો કે એકવાર તમે આ કામ પૂર્ણ કર્યા બાદ, હવે સાઈડને થોડું ફ્રેમિંગ કરી લઈએ, કે તમે તમારું કાર્ય એકવાર પૂર્ણ કરશો ત્યારબાદ કેટલા થાકી ગયા હશો અને કેટલો તણાવ અનુભવતા હશો, એવી આશા એ તમારા મનમાં, તમારા મગજમાં તમારા કાર્યને શરૂ કરવા અને પૂર્ણ કરવા પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. થાય છે મિત્રો તમારી સાથે આવું? ફક્ત એકવાર વિચારો કે તમે કોઈ પણ કાર્યને શરૂ કરવા પહેલાં જ વિચારો છો કે આટલું બધું કામ છે, ક્યારે કરીશ? તો તમારા માટે જવાબ અહીંયા તૈયાર છે. These frantic thoughts start weakening your energy, and as a result, you are entering into a busy day with only half of your normal energy. This frantic thought એટલે agitated, આપણને થોડું કંટાળાજનક લાગતું હોય કે યાર એટલું બધું કરવાનું છે મારે કામ, હું કેવી રીતે કરીશ? એનર્જી વીકનિંગ એટલે નબળું, એનર્જી એટલે ઉર્જા, રિઝલ્ટ એટલે પરિણામ, એન્ટરિંગ પ્રવેશ કરવો, બિઝી વ્યસ્ત, હાફ ઓફ યોર એનર્જી, હાફ ઓફ એટલે અડધી, નોર્મલ એનર્જી એટલે સામાન્ય ઉર્જા. તો હવે જોઈએ કે જ્યારે આપણા મગજમાં આ બધા વિચારો ચાલતા હોય ત્યારે શું થશે કે આવા બેબાકડા અથવા તો આપણને કંટાળાજનક લાગતા વિચારોથી આપણી ઉર્જા નબળી પડવાની શરૂ થાય છે અને એઝ અ એટલે તરીકે પરિણામ સ્વરૂપે, એઝ અ એટલે સ્વરૂપે કે પરિણામ સ્વરૂપે તમે તમારા વ્યસ્ત દિવસમાં હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી સામાન્ય ઉર્જાથી અડધી ઉર્જા સાથે પ્રવેશી રહ્યા છો. ફરીથી જોઈએ કે તમારા મનમાં જ્યારે આવા બધા વિચારો આવતા હોય ત્યારે એ વિચારો તમારી ઉર્જાને, તમારી તાકાતને તોડી નાખે છે અને પરિણામ સ્વરૂપે તમારા વ્યસ્ત દિવસમાં તમે અડધી ઉર્જા સાથે પ્રવેશો છો, અડધી તાકાત સાથે પ્રવેશો છો, કારણ કે તમારી અડધી ઉર્જા અથવા તો તાકાત તમે જાતે જ તોડી નાખી છે નેગેટિવ વિચારથી. Then when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. શું થશે અહીંયા કે ધેન પછી, વેન એટલે જ્યારે, એન્ડ અપ પૂર્ણ થતાં, સેટર્ડ એટ ધ એન્ડ એટલે અંત, ડે એટલે દિવસ, સેટર્ડ એટલે વિખરાયેલું હોવું, યુ સીમ ટુ હેવ, સીમ એટલે દેખાવું, પ્રૂવ એટલે કે સાબિત થવું, રાઇટ ઓલ અલોંગ તમે સાચા હતા, હેડ એટલે હતો, ડ્રેડફુલ ડે ભયાનક દિવસ, ફીલ અનુભવવું, ફિઝિકલી શારીરિક રીતે, ડ્રેન એટલે શોષાયેલા હોવું. તો હવે શું થશે તમારું? ત્યારબાદ તમે દિવસને અંતે, વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે, એટલે કે જ્યારે તમે દિવસના અંતે કાર્ય પૂર્ણ કરશો, યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ, તમે એવું બતાવશો કે તમે સાબિત કર્યું કે યુ વર રાઇટ ઓલ અલોંગ, કે તમે સાચા હતા, યુ હેડ અ ડ્રેડફુલ ડે, કે તમારો દિવસ ખૂબ જ ભયાનક હતો, એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન, અને તમે એક શારીરિક રીતે શોષિત થયા છો, મતલબ ખૂબ જ થાકી ગયા છો એવું અનુભવો છો. તમે આ સાબિત કરો છો તમારા વિચારથી, પણ શા માટે આ સાબિત સાચું થાય છે? કારણ કે તમે તમારા દિવસની શરૂઆત જ તમારી હાફ એનર્જીથી કરી હતી. તમે હાફ એનર્જી સાથે કેટલું કામ કરી શકશો? હાફ જ ને. અને કરશો તો પણ કેવું કરશો? થાકીને લોથપોથ થઈ જશો એવું કામ કરશો. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. In order to have the maximum energy, કે તમારી maximum energy એટલે કે ઉર્જાને અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, કે તમારા વ્યસ્ત દિવસની શરૂઆતમાં હાજર રાખવા માટે, પ્રેઝન્ટ રાખવા માટે, યુઝ એટલે ઉપયોગ કરવો, આઈ હેવ નો એક્સપેક્ટેશન એટલે આશા, અપેક્ષા, આપણે સેન્ટેન્સ આપણે સમજી ગયા છે. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, ડીલ એટલે પહોંચી વળવું, વોટ એવર એટલે કંઈ પણ, વેન એટલે જ્યારે, ફોર્મ એટલે સ્વરૂપ, મંત્ર એટલે એક મંત્ર, શ્લોક મીન્સ આપણું એક સ્લોગન.
તો ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ ડે સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, કે તમારા વ્યસ્ત દિવસની શરૂઆતની સમયે તમારા મેક્સિમમ એનર્જી પાસે રાખવા માટે યુઝ I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. તો તમારે મારી કોઈ અપેક્ષા નથી, જે પણ થશે જ્યારે પણ થશે તેને હું પહોંચી વળીશ એ વાક્યને મંત્ર એટલે કે સ્લોગન તરીકે વાપરો. શા માટે? કારણ કે તમને મેક્સિમમ એનર્જીની જરૂર છે. એટલે કહેવાનું મગજને દિવસની શરૂઆત થઈ છે તો 7 વાગ્યા છે, જે પણ આખા દિવસમાં થશે આઈ વિલ ઇઝીલી ડીલ વિથ ઇટ. એનો મતલબ કે તમે તમારા મગજને ઓર્ડર આપી રહ્યા છો કે જો આટલું કામ તો આપણે કરવાનું છે અને તે પણ એકદમ ઇઝીલી કરવાનું છે, કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર કરવાનું છે અને દિવસના અંતે આપણે આટલા જ એનર્જેટિક અને આટલા જ ખીલેલા ફૂલ જેવા હોવા જોઈએ. દિવસના અંતે મૂરઝાવા કે થાકેલા હોવા જોઈએ નહીં. તમે જો આ કરશો તો તમારું મગજ તમને ડેફિનેટલી સપોર્ટ કરશે અને દિવસના અંતે તમે એટલા જ એનર્જેટિક હશો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. નોટિસ એટલે ધ્યાન આપવું, અનુભવવું. અહીંયા બોડી એટલે શરીર, સ્ટાર્ટ શરૂ થવું, રિલેક્સિંગ આરામદાયક, થોટ્સ એટલે વિચાર, નો એક્સપેક્ટેશન આશા ન હોવી. તો તમે યુ વિલ નોટિસ, તમે એ ધ્યાન આપી શકશો કે તમે એ જાણી શકશો કે હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, કે તમારું શરીર કેવી રીતે મારી કોઈ આશા નથી એ વિચાર સાથે આરામદાયક સ્થિતિમાં રહે છે અથવા આરામ અનુભવે છે. તમારા શરીરને ખબર છે કે તમારી કોઈ આશા અપેક્ષા છે જ નહીં, તમારે તો બસ ખાલી કામ કરવાનું છે. કર્મ કરતા જાઓ, ફળ કી ચિંતા મત કરો. લાઈક આપણે કર્મ કરવાનું છે, ફળની ચિંતા કરવાની નથી. તો અહીંયા તમારું કામ ઓટોમેટિક ઇઝી થશે. આઈ હોપ સ્ટુડન્ટ્સ તમને અમારો પોઈન્ટ સમજાય છે કે હું તમને શું કહેવા માગું છું કે લીવ સ્ટ્રેસ ફ્રી લાઈફ બિકોઝ યુ વિલ ગેટ નથિંગ ફ્રોમ સ્ટ્રેસ. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. કે આ રિલેક્સેશન એટલે કે આ આરામદાયક સ્થિતિ, ટેલ્સ એટલે કહેવું, યુ એટલે તમને, સ્ટોપ એટલે અટકાવવું, યોર સેલ્ફ તમને, વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી મૂલ્યવાન ઉર્જા અથવા તાકાતનો બગાડ કરવો. તો આ આરામદાયક સ્થિતિ તમને જણાવશે કે તમે પોતાની મૂલ્યવાન ઉર્જાનો કેવી રીતે બગાડ કરી રહ્યા છો. એન્ડ યુ હેવ ટુ સ્ટોપ, ને તમારે એને અટકાવવાનું છે. શોને અટકાવવાનું છે? મૂલ્યવાન એનર્જીને બગાડવાથી. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. કામર એટલે શાંતિ, મેન્ટલી એટલે કે માનસિક રીતે, ઇમોશનલી એટલે લાગણીની રીતે, અને કોન્સિક્વન્સ એટલે પરિણામ. સો યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી, કે તમે માનસિક અને લાગણીની રીતે કામર શાંતિ અનુભવશો અને એઝ અ કન્સિક્વન્સ એટલે પરિણામ સ્વરૂપે. ઓકે, આઈ હોપ તમને આ લેસન, આ પાર્ટ સમજાયો હશે. એકવાર ફરીથી રીડ કરી લેજો, હાઉ ટુ ડીલ વિથ સ્ટ્રેસ. વી વિલ કન્ટિન્યુ ઇન નેક્સ્ટ પાર્ટ. થેન્ક યુ.